સુરત જિલ્લાના કામરેજના શેખપુર વિસ્તારમાં પોલીસ દ્વારા વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। પીઆઈ આરબી ગુજિયાની આગેવાનીમાં હરિદર્શન સોસાયટીના અંદાજે 1400 જેટલા ઘરોમાં તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન ભાડા કરારના નિયમોના ભંગ બદલ લગભગ 150 જેટલા ગુનાઓ નોંધાયા છે। ઉપરાંત 15 જેટલા પ્રાણઘાતક હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળાવવા અપીલ પણ કરવામાં આવી હતી। આજરોજ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શેખપુર ગામે હરિદર્શન સોસાયટી આવેલી છે। આ હરિદર્શન સોસાયટીની અંદર લગભગ 1400 જેટલા પરિવારો રહે છે। તેમાં વધારે પડતા બહારના રાજ્યના એટલે યુપી, બિહાર, ઝારખંડ રાજ્યના મજૂર વર્ગના લોકો રહે છે। લગભગ મોસ્ટલી એમાંથી 20% લોકો ભાડા કરાર વગર રહે છે। આ તમામ વિરુદ્ધના ભાડા કરાર નથી કરેલા એના વિરુદ્ધમાં તમામ વિરુદ્ધમાં જાહેરનામા ભંગના ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। તેમજ આ સોસાયટીની અંદર જે સોસાયટીમાં અત્યારે છે છાસવારે નાના મોટા બનાવ બનતા હોય છે મારામારીના અને માથાકૂટના। એ અનુસંધાને સોસાયટીના જે વરિષ્ઠ નાગરિકો છે એમને આજે વિનંતી કરવામાં આવી જાહેરમાં કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રાણઘાત હથિયારો હોય તો આ હથિયારો સ્વેચ્છાએ અહીંયા પોલીસ પાસે જમા કરાવી દો, નહીંતર મહેરબાન કલેક્ટરશ્રીનું જ્યારે જાહેરનામું આવશે અને કોમિંગ થશે ત્યારે અમે ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરશું, જેથી સોસાયટીના જે શાંતપ્રિય લોકો છે એમના જે ઘરમાં હથિયાર હતા એ સ્વેચ્છાએ હથિયારો પણ આજે પોલીસ સમક્ષ જમા કરાવ્યા છે। આ ઉપરાંત લગભગ ભાડા કરાર વિરુદ્ધમાં જે ગુના દાખલ કર્યા છે લગભગ 150 જેટલા આજે ગુના દાખલ કર્યા છે કે જે લોકો ભાડા કરાર વગર રહે છે એમને બી રોલ ભરવાની પ્રોસિજર પણ અત્રેથી